वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધાએ પ્રણય ગીતની કથા જે છે તેનું શ્રવણ કર્યું। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 60મા અધ્યાયની અંદર રૂકમણી દેવી અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે જે સંવાદ થયો તેને પ્રણય ગીતના નામથી મહાત્માઓ કહે છે। એ કથાનું આપણે શ્રવણ કરી ગયા। હવે આજે આપણે 61મા અધ્યાયની અંદર ભગવાનની સંતતિનું વર્ણન તથા અનિરુદ્ધના વિવાહની અંદર રૂકમીનું માર્યા જવું એ કથાનું શ્રવણ કરીએ। શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે એકૈકશસ્તઃ કૃષ્ણસ્ય પુત્રાન દશદશા બલાહ, અર્થાત કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણની દરેક પત્નીના ગર્ભ થકી ભગવાન શ્રી કૃષ્ણએ 10 પુત્રો જે છે એ પ્રગટ કર્યા। તેઓ રૂપ, બલ વગેરે ગુણોમાં પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતે કમ ન હતા। રાજકુમારીઓ જોતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા મહેલમાંથી ક્યારેય બહાર જતા નથી, હંમેશા અમારી પાસે જ રહે છે। તેથી તેઓ એવું જ સમજતી હતી કે શ્રી કૃષ્ણને હું જ બધાથી વધારે પ્રિય છું। પરીક્ષિત, સાચું પૂછો તો તેઓ પોતાના પતિ ભગવાન શ્રી કૃષ્ણના તત્વને, તેમના મહિમાને જાણતી જ ન હતી। તે બધી કૃષ્ણની રાણીઓ પોતાના આત્માનંદમાં એકરસ સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના કમળની કળી જેવા મુખારવિંદર, વિશાલ બાહુ, વિશાલ નેત્ર, પ્રેમભર્યું હાસ્ય, રસમયી દ્રષ્ટિ અને મધુર વાણીથી સ્વયં મોહિત રહેતી હતી। તે પોતાના શૃંગાર સંબંધી હાવભાવોથી તેમના મનને પોતાના તરફ આકર્ષિત કરવા સમર્થ ન થઈ શકી। તેઓ 16,000થી વધારે હતી। પોતાના મંદ મંદ હાસ્ય અને વાંકી દ્રષ્ટિયુક્ત મનોહર ભાવના ઈશારાઓ વડે કામકલાથી ભરેલા પ્રેમ બાણ ચલાવતી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના મનને પ્રભાવિત કરવા અથવા જીતવા સમર્થ થઈ શકે નહીં। ચારવબ્જ કોશ વદનાયત બાહુનેત્ર સપ્રેમ હાસ રસ વિકસિત વલ્ગુ જલ્પૈ सम्मोहिता भगवतो न मनो विजेतुं स्वैर्विभ्रमैः समसकन्वनिता विभुम्नः स्मायावलोकलवदर्शित भावहारी भ्रूमण्डल प्रहित सौरत्तमन्त्रशौण्डैः पत्यस्तु 16 बाणैर्यस्येन्द्रियं विमथितुं करणेन सेकुः। અહીં સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે આ 16,108 રાણી જે છે, જેને જોઈને કામદેવ જે છે એ કામદેવ પણ મોહિત થઈ જાય એવું તો એમનું રૂપ હતું। એ લોકો કામશાસ્ત્રોની અંદર પુરુષને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જે જે ઉપાયો બતાવેલા છે એ બધા જ ઉપાયોનો પ્રયોગ ભગવાન પર કરે છે, પરંતુ એ બધી જ ભગવાનના મનને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સક્ષમ થઈ શકતી નથી, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આત્મારામ પૂર્ણકામ છે। એને બહારી કોઈ પણ વિષયની ઈચ્છા નથી। વિચાર કરો કે સ્ત્રીઓની વચ્ચે ભગવાન રહે છે, છતાં પણ એ સ્ત્રીઓની મોહજાળની અંદર ફસાતા નથી। આને જ કહેવાય પરમાત્મા। ને આ સામર્થ્ય કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણમાં જ હોઈ શકે।
ભગવાન શ્રી કૃષ્ણનું મન જે છે એ એટલું પોતાના વશની અંદર છે કે એ સ્ત્રીઓની તરફ આકર્ષિત થવા માટે સક્ષમ જ નથી. ભગવાન શ્રી કૃષ્ણનું મન જે છે ને એ કેવલ ને કેવલ પોતાના ભક્તોની તરફ જ આકર્ષિત થાય છે, બીજા કોઈ તરફ આકર્ષિત થતું નથી. અને ભગવાન એ ભક્તોને વશ થઈ જાય છે. પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખદાયી રે, વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર ઠાઈ થાય નાચે. મુક્તાનંદ સ્વામી કહે છે એનું મન કેવલ ને કેવલ ભક્તો તરફ જ આકર્ષિત થાય છે. અને એમનું મન જે છે એ ભક્તો લઈ ગયા છે. જ્યાં એમનું મન જ નથી તો પછી એ સુંદરીઓ જે છે એ એમને આકર્ષિત કેવી રીતના કરી શકે? ક્યારેય પણ ન કરી શકે. એ બધી જ કન્યાઓ જ્યારે પણ ભગવાન એમના મહેલની અંદર પધારે ત્યારે એ સામું જઈને ભગવાનનું સ્વાગત કરે. એ બધી જ રાણીઓના મહેલની અંદર સેંકડો દાસીઓ હતી, પરંતુ ક્યારેય પણ એ ભગવાનની સેવામાંથી નિવૃત્ત થતી ન હતી. અર્થાત કે ભગવાનની સેવા જે છે એ દાસીઓ પાસે ન કરાવતી હતી, પરંતુ જાતે કરતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ એમના મહેલમાં આવે ત્યારે એ આગળ જઈને ભગવાનનું આદરપૂર્વક સ્વાગત કરતી, શ્રેષ્ઠ આસન પર બેસાડતી, ઉત્તમ સામગ્રીઓથી એમની પૂજા કરતી, ચરણ કમળ પખાડતી, પાન બનાવીને ખવડાવતી, ચરણ સેવા કરતી અને ચામર ધોળતી, અત્તર ચંદન લગાડી એમને સ્નાન કરાવતી, શયન કરાવતી, અનેક પ્રકારના ભોજન કરાવતી હતી. આ પ્રમાણે બધી જ સેવાઓ જે છે એ રાણીઓ પોતાના કરકમલો દ્વારા કરતી હતી. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, અમે તમને કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણની દરેક પત્નીને 10-10 પુત્રો હતા. તે રાણીઓમાં 8 પતરાણીઓ હતી, જેમના લગ્નનું વર્ણન હું પ્રથમ કરી ચૂક્યો છું. હવે તેમના પ્રદ્યુમ્ન વગેરે પુત્રો વગેરેનું હું વર્ણન કરું છું. રૂકમણી દેવીને 10 પુત્રો હતા, જેનું નામ છે પ્રદ્યુમ્ન, ચારુડેષ્ણ, સુડેષ્ણ, પરાક્રમી ચારુદેવ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ અને 10મો ચારુ. આ બધા પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતમાં કમ ન હતા. સત્યભામાને પણ 10 પુત્રો હતા. ભાનુ, સુભાનુ, સ્વરભાનુ, પ્રભાનુ, ભાનુમાન, ચંદ્રભાનુ, બૃહદભાનુ, અતિભાનુ, શ્રીભાનુ અને પ્રતિભાનુ. જાંબુવતીને પણ સાંબ વગેરે 10 પુત્રો હતા. સાંબ, સુમિત્ર, પુરજીત, શતજીત, સહસ્રજીત, વિજય, ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ અને ક્રતુ. આ બધા શ્રી કૃષ્ણને બહુ પ્રિય હતા. ભક્તો, એની અંદર જે આ સાંબ નામનો પુત્ર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ 12 વર્ષ પર્યંત ભગવાન શંકરની આરાધના કરી એમની કૃપાથી મેળવેલો હતો. આ વાત જે છે એ મહાભારતના શાંતિ પર્વની અંદર આવે છે. ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગંધમાદન પર્વત પર ગયા અને પોતાને એક સર્વોત્તમ પુત્રની પ્રાપ્તિ થાય એટલે માટે એ ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા. અને આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર એમને આશીર્વાદ આપે છે કે મારો પુત્ર કાર્તિકેય જે છે એ જ તમારા ઘરે એના એક અંશથી પ્રગટ થશે ને એ જ જાંબુવતીને કુખે સાંબના રૂપની અંદર પ્રગટ થાય છે. ભગત, આ સાંબ જે છે એ સાંબનો બહુ મોટો ઇતિહાસ છે. યદુકુલના નાશની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણનો આ જ બાળક જે છે
એ નિમિત્ત બનવાનો છે. એની કથા હું અગાડી તમને કહીશ. ભગવાન શ્રી કૃષ્ણની ચતુર્થ પત્રાણી નગ્નજીત સત્યાને પણ 10 પુત્રો હતા. વીર, ચંદ્ર, અશ્વસેન, ચિત્રગુ, વેગવાન, વૃષ, આમ, શંકુ, વસુ અને પરમ તેજસ્વી કુંતી. કાલિંદીના પણ 10 પુત્રો હતા. શ્રુત, કવિ, વૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાંતિ, દર્શ, પૂર્ણમાસ અને બધાથી નાનું સોમક. મદ્ર દેશની રાજકુમારી લક્ષ્મણાને પણ પ્રગોષ, ગાત્રવાન, સિંહ, બલ, પ્રબલ, ઉર્ધ્વગ, મહાશક્તિ, સહ, ઓજ અને અપરાજિત નામના 10 પુત્ર હતા. મિત્રવિંદાના પુત્રો હતા વૃક, હર્ષ, અનિલ, ગૃદ્ર, વર્ધન, અન્નાદ, મહાશ, પાવન, વહની અને ક્ષુધિ. ભદ્રાના પુત્રો હતા સંગ્રામજીત, બૃહત્સેન, શૂર, પ્રહરણ, અરિજિત, જય, સુભદ્ર, વામ, આયુ અને સત્યક. આ પત્રાણીઓ સિવાય ભગવાનની રોહિણી વગેરે 16,100 બીજી પણ રાણીઓ હતી. તેમના દીપ્તિમાન અને તામ્રતપ્ત વગેરે 10 પુત્રો હતા. રૂકમણીનંદન પ્રદ્યુમ્નનો વિવાહ માયાવતી રતિ સિવાય ભોજકટ નગર નિવાસી રૂક્મિની પુત્રી રૂક્મવતી સાથે પણ થયો હતો. તે રૂક્મવતીથી પરમ બળવાન અનિરુદ્ધનો જન્મ થયો હતો. પરીક્ષિત, શ્રીકૃષ્ણના પુત્રોની માતાઓ જ 16,000થી વધારે હતી. તેથી તેમના પુત્ર પૌત્રોની સંખ્યા કરોડો સુધી પહોંચી ગઈ હતી. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણને કેટલા પુત્રો થાય તો એનું વર્ણન અહીં આ 10મ સ્કંદની અંદર કરવામાં આવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ એક રાણી થકી 10 પુત્રોને પ્રગટ કરેલા હતા. અને અન્ય પુરાણમાં કહ્યું છે કે 10 પુત્રો ઉપરાંત એક પુત્રી પણ ભગવાને પ્રગટ કરેલી હતી. અને એનો સરવાળો જો આપણે કરીએ તો ભગવાનની સંતતિ જે છે 1,77,188 પર્યંત થાય છે. ભગવાનને આટલા પુત્રો હતા. વાયુ પુરાણની અંદર ઉત્તરખંડ 257મા અધ્યાયના 244મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને 10,80,000 પુત્રો હતા. શ્રીમદ ભાગવતની ગણતરી પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના 1,77,188 પુત્રો હતા. કલ્પભેદે કરીને બંને કથાઓ જે છે એ સત્ય છે, કોઈ ગલત નથી. કોઈ વ્યક્તિ એવી શંકા કરે કે ભાઈ તમે અગાડી આ જ 61મા અધ્યાયની અંદર 3જા અને 4થા શ્લોકની અંદર એવું કહી ગયા કે ભગવાન શ્રી કૃષ્ણની 16,108 રાણીઓ હતી અને એ કામકલાનો પ્રયોગ કરી ભગવાન શ્રી કૃષ્ણના મનને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ એઓ ભગવાન શ્રી કૃષ્ણના મનને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સમર્થ ન થઈ શકી. તો પછી આ 1,77,188 બાળક કેવી રીતના પ્રગટ કર્યા? તો ભગવાન શ્રી કૃષ્ણ છે ને ભક્તો, યોગેશ્વર છે. યોગીઓના ઈશ્વર શંકર અને શંકરના પણ એ ઈશ્વર છે યોગેશ્વરેશ્વર. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર રાસપંચાધ્યાયની અંદર ભગવાનને આ વિશેષણ આપવામાં આવેલું છે. અને યોગી વ્યક્તિ હોય ને એ પોતાના સંકલ્પથી અનેકો પુરુષોને કે સ્ત્રીઓને પ્રગટ કરવા માટે સક્ષમ હોય છે. ભગવાનની ઉપાસના કરી સિદ્ધ થયેલા યોગીની અંદર એવી સામર્થ્ય હોય છે
કે એ લોકો અનેકો બાળકોને પ્રગટ કરી શકે છે, તો આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. એણે કોઈની સાધના નથી કરવાની, કારણ કે એની અંદર સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા છે, એ સ્વભાવથી સિદ્ધ જ છે. એટલે એમણે જે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી એ કેવલ ને કેવલ લીલા છે. એ સંકલ્પ કરવા માત્રથી અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી શકે છે, તો હું સંકલ્પ કરવા માત્રથી આટલા બાળકોને પ્રગટ ન કરી શકે? અવશ્ય કરી શકે. એટલે ભગવાનની આ લીલાની અંદર કોઈ સંશય કરતા નહીં. ભગવાન પોતે યોગેશ્વર છે, અને યોગી વ્યક્તિ હોય ને એ હંમેશા પોતાના વીર્યને ઉર્ધ્વ રાખતો હોય છે. શાસ્ત્રોમાં ભગવાનને બ્રહ્મચારી કહ્યા છે. દાંપત્ય સંબંધ લક્ષ્મીજીની સાથે હોવા છતાં પણ ભગવાન જે છે એ ઉર્ધ્વ રીતા બ્રહ્મચારી છે. સ્ત્રીઓની સાથે ભગવાન સમાગમની અંદર પ્રવૃત્ત થાય છે, છતાં પણ ભગવાન ઉર્ધ્વ રીતા બ્રહ્મચારી છે. યોગશાસ્ત્રની અંદર આવી એક પ્રક્રિયા આપેલી છે કે યોગીઓ જે છે એ સ્ત્રીઓની સાથે રમણ કરવા છતાં પણ એમનું વીર્ય ક્યારેય પણ સ્ખલિત થતું નથી. એ હંમેશા ઉર્ધ્વ રીતા બ્રહ્મચારી જ રહે છે. એમ ભગવાન છે ભક્તો આ, ને આવું સામર્થ્ય કેવલ ને કેવલ ભગવાનની અંદર જ હોય. આ 16,108 જે ભગવાનની પતરાણીઓ હતી એ સ્ત્રીઓની અંદર રત્ન હતી, કે જેના સૌંદર્યનું વર્ણન જે છે એ પણ કરી શકાય એમ ન હતું. એને જોઈને કામદેવ જે છે ને, કામદેવ પણ મોહિત થઈ જાય એવી તો એ રૂપવતી હતી, છતાં પણ ભગવાનની સામું એમનું કંઈ ચાલતું નથી. આગળના શ્લોકની અંદર લખેલું છે. એટલે ભગવાને જે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી એ પણ કેવલ ને કેવલ એમની આ ક્રીડા જ છે. ભગવાન ગ્રહસ્થાશ્રમી છે, અને વેદની એક શ્રુતિની અંદર ગ્રહસ્થોને આજ્ઞા કરવામાં આવેલી છે કે પોતાની સ્ત્રી થકી 10 બાળકો પ્રગટ કરવા. આ પ્રમાણેની આજ્ઞા છે, અને એ આજ્ઞાનું પાલન જે છે પૂર્વે થયેલા મહર્ષિઓએ પણ કરેલું છે. કરદમ ઋષિ હતા, તેમણે દેવહૂતિ થકી 9 કન્યા અને 1 પુત્રની ઉત્પત્તિ કરેલી છે. અને આમ કરી એમણે વેદોની આજ્ઞા જે છે તેને પાડેલી હતી. તેમ ભગવાને પણ અહીં વેદમાં જે કહેલું છે એ વેદમાં કહેલા પ્રમાણે જ એમણે આ કાર્ય કરેલું છે. વેદમાં જેમ કહ્યું છે કે એક સ્ત્રી થકી 10 બાળક જે છે એ પ્રગટ કરવા, અને ભગવાને એ કરીને બતાવ્યું છે. અને આમ કરવા છતાં પણ શ્રી કૃષ્ણ જે છે એ બધાથી નિર્લેપ છે. કારણ કે ભગવાન દ્વારિકાની અંદર સાંખ્ય મતને આશરેલા છે. આ વાત જે છે એ શ્રીમદ ભાગવતના 3ય સ્કંધની અંદર ઉદ્ધવ અને વિદુરજીના સંવાદની અંદર આવે છે. સાંખ્યને આશરેલો વ્યક્તિ જે છે એ કરતા થકા અકર્તા પોતાને માનતો હોય છે, અને યોગને આશરેલો વ્યક્તિ જે હોય છે એ હંમેશા પોતાના વીર્યને ઉર્ધ્વ રાખતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર સાંખ્ય મતને આશરેલા છે, અને વૃંદાવનની અંદર યોગ માર્ગને અનુસરેલા છે. એટલે ભગવાન બધું કરવા છતાં પણ નિર્લેપ છે. દ્વારકા નગરીનું નિર્માણ થયું ત્યારે પણ ભગવાનની એટલી જ પ્રસન્નતા હતી, અને જ્યારે દ્વારકા નગરી પાણીની અંદર ડૂબી ગઈ ત્યારે પણ ભગવાન પીપળાના વૃક્ષની નીચે બેઠેલા હતા, પગ ઉપર પગ ચડાવીને, ત્યારે પણ એમના મુખારવિંદરની ઉપર એ જ પ્રસન્નતા હતી. સાંખ્ય મતને અનુસરેલા વ્યક્તિની અંદર આ વસ્તુ દેખાય છે. એટલે ભગવાનની લીલાને ક્યારેય પણ ભક્તો અવળી રીતે જોતા નહીં.
સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને દરેક પત્નીઓ થકી 10 બાળકો અને 1 બાળકી જે છે એ થઈ હતી. અને આ બધા જ બાળકોની અંદર પ્રદ્યુમ્ન ભગવાન જે છે એમનો પ્રથમ વિવાહ જે છે એ માયાવતી એટલે કે રતિની સાથે થયો હતો. અને એના થકી અનિરુદ્ધનું પ્રાગટ્ય થયું હતું. આ ઉપરાંત પ્રદ્યુમ્ન ભગવાનનો બીજો વિવાહ જે છે એ રૂક્મિણી પુત્રી રૂક્મવતી સાથે થયો હતો. ક્ષત્રિય વંશની અંદર પોતાની મામાની દીકરીની સાથે લગ્ન કરવાની પરંપરા જે છે એ ચાલી આવે છે. અને એ પરંપરા અનુસાર પ્રદ્યુમ્ન જેનો વિવાહ જે છે એ રૂક્મિણી કન્યા રૂક્મવતી સાથે થયો હતો. આ પ્રમાણે જ્યારે સુખદેવજી મહારાજે કહ્યું ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે છે કે હે પરમ જ્ઞાની મુનીશ્વર, ભગવાન શ્રી કૃષ્ણએ રણભૂમિમાં રૂક્મીનો ભારે તિરસ્કાર કર્યો હતો. તેથી તે હંમેશા એ લાગ જોતો હતો કે અવસર મળતા જ શ્રી કૃષ્ણને મારી નાખવું. આવી સ્થિતિમાં તેણે પોતાની કન્યા રૂક્મવતી પોતાના શત્રુના પુત્ર પ્રદ્યુમ્નજીને કઈ રીતે આપી તે કૃપા કરીને કહો. 2 શત્રુઓમાં શ્રી કૃષ્ણ અને રૂક્મીમાં ફરીથી પરસ્પર વૈવાહિક સંબંધ કઈ રીતે થયો? માટે કૃપા કરીને આ બાબતનું અમારી સન્મુખ પ્રકાશન કરો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પ્રદ્યુમ્નજી મૂર્તિમાન કામદેવ હતા. તેમના સૌંદર્ય અને ગુણોથી પ્રસન્ન થઈને રૂક્મવતીએ સ્વયંવરમાં તેમને વરમાળા પહેરાવી દીધી. પ્રદ્યુમ્નજીએ યુદ્ધમાં એકલા જ હાથે ત્યાં રહેલા બધા જ રાજાઓને જીતી લીધા અને રૂક્મવતીને હરી લીધી. જો કે ભગવાન શ્રી કૃષ્ણથી અપમાનિત થવાને લીધે રૂક્મીના હૃદયનો ક્રોધાગ્નિ શાંત થયો ન હતો. તે હજી પણ તેમની સાથે વેર બાંધીને બેઠો હતો. તેમ છતાં પોતાની બહેન રૂક્મિણીને પ્રસન્ન કરવા માટે તેણે તેના ભાણેજ પ્રદ્યુમ્નને પોતાની પુત્રી પરણાવી દીધી. રૂક્મીની અંદર એક ગુણ બહુ મોટો હતો. એ લક્ષ્મીજીના સાક્ષાત અવતાર એવા રૂક્મિણી દેવીને બહુ જ પ્રેમ કરતા હતા. કારણ કે એમની નાની બહેન હતી એટલે એમને એ બહુ જ પ્રેમ કરતા હતા. એટલે પોતાની બહેન જો કુરાજી થાય તો એ એને માન્ય ન હતું. એટલે એ સ્વયંવરની અંદર પ્રદ્યુમ્ન રૂક્મિણી કન્યાનું અપહરણ કરે છે ત્યારે પણ રૂક્મી જે છે એ એક શબ્દ બોલતો નથી અને એ લગ્નને એ માન્યતા આપી દે છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, રૂક્મિણી દેવીને 10 પુત્રો ઉપરાંત એક સુંદર અંગવાળી વિશાળ નેત્રવાળી કન્યા પણ હતી. તેનું નામ હતું ચારુમતી. જે ચારુમતીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણએ કૃતવર્માના પુત્ર બલિની સાથે કરાવેલા હતા. એટલે કૃતવર્મા અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પરસ્પર સંબંધી થતા હતા, અર્થાત કે વિવાહિત થતા હતા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને પુનઃ કહે છે કે હે પરીક્ષિત, રૂક્મીનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જૂનું વેર હતું, છતાં પણ પોતાની બહેન
રૂકમિણીને પ્રસન્ન કરવા માટે તેણે પોતાની પૌત્રી રોચનાના વિવાહ રૂકમિણીના પૌત્ર પોતાના દોહિત્ર અનિરુદ્ધ સાથે કર્યા. જો કે રૂકમિને એ વાતની જાણ હતી કે આ પ્રકારનો વિવાહ સંબંધ ધર્મને અનુકૂળ નથી, છતાં પણ સ્નેહવત તેણે આમ કર્યું. પોતાની પુત્રીના લગ્ન તો જે છે એણે પ્રદ્યુમ્નની સાથે કરી જ દીધા, પરંતુ પોતાના દીકરાની જે દીકરી આવે તેના લગ્ન રૂકમીએ પ્રદ્યુમ્નજીના પુત્ર અનિરુદ્ધની સાથે કરેલા હતા. અનિરુદ્ધના 2 વિવાહ થયા હતા. પહેલા વિવાહ જે છે એ આ રોચના સાથે થાય છે અને બીજા વિવાહ જે છે એ બાણાસુરની કન્યા ઉષાની સાથે થાય. એ કથા હવે પછીના અધ્યાયની અંદર આવવાની છે. આ પ્રમાણેનો વિવાહ જે છે એ શાસ્ત્ર સંમત નથી, છતાં પણ રૂકમીએ જીદ કરીને પોતાની પૌત્રી રોચનાના લગ્ન જે છે એ અનિરુદ્ધની સાથે કરાવેલા હતા. અનિરુદ્ધના લગ્નની અંદર ભાગ લેવા માટે સમસ્ત યદુવંશીઓ ભોજકટ જે છે એ પધારેલા હતા. વિવાહ તો નિર્વિઘ્ન સમાપ્ત થઈ ગયો. ત્યારબાદ રૂકમીના જે મિત્ર કલિંગ નરેશ વગેરે જે હતા તેમણે રૂકમીને કહ્યું કે તમે બલરામજીને પાસાની રમતમાં જીતી લો. બલરામજીને પાસા નાખતા આવડતું નથી, પરંતુ એમને પાસાની રમત એટલે કે દ્યુતનું બહુ મોટું વ્યસન છે. તે લોકોના બહેકાવવાથી રૂકમીએ બલરામજીને બોલાવ્યા અને સ્વયં તે બલરામજીની સાથે ચોસર રમવા માટે તૈયાર થયો. ભક્તો, આ ચોસરની રમત જે છે ને એને શાસ્ત્રોમાં રમવાની ના પાડેલી છે. મહાભારતના સભા પર્વના 58મા અધ્યાયના 9મા અને 10મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે, એવ મહા ચમસીતો દેવલો મુનિસત્તમઃ ઇમાની લોક દ્વારાણી યો વૈ ભ્રામ્યતિ સર્વદા ઇદમ વૈ દેવનમ પાપમ નિકૃત્યા કીતવૈષઃ. અર્થાત મુનિશ્રેષ્ઠ અસિત દેવલ જે સદા આ લોકમાં ભ્રમણ કરતા રહે છે, તેઓ કહે છે કે જુગારીઓની સાથે શઠતાપૂર્વક જે દ્યુત ક્રીડા કરવામાં આવે તે પાપ છે. અર્થાત કે દ્યુત ક્રીડા કરવી એ બહુ મોટું પાપ છે, એવું અસિત દેવલ ઋષિ કહી રહ્યા છે. અસિત દેવલ જે છે એ બ્રહ્મવેત્તાઓની અંદર અગ્રગણ્ય છે. અને આ વાત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનજી જે છે એ પોતાના સ્વમુખે કહી રહ્યા છે. આ ઉપરાંત મહાભારતના શાંતિ પર્વના 140મા અધ્યાયના 26મા શ્લોકની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે, પાન મક્ષસ તથા નાર્યો મૃગયા ગીતવાદિતમ એતાની યુક્ત્યા પ્રસંગો યત્ર દોષવાન. અર્થાત કે મદ્યપાન, દ્યોત, સ્ત્રીઓ, શિકાર, ગાન ઇત્યાદિ સંતુલિત રૂપમાં જ ઉપયોગ કરવા જોઈએ. આની લટ પડી જતા એનાથી અનિષ્ટ થાય છે. અર્થાત કે જો દ્યુત ઇત્યાદિકની આદત પડી ગઈ તો એનાથી મનુષ્યનું અનિષ્ટ થાય છે. મનુસ્મૃતિની અંદર પણ 4th અધ્યાયના 74મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, નાક્ષૈહિ ક્રીડેત કદાચિત. અર્થાત કે ક્યારેય પાસાથી જુગાર રમવો નહીં, કારણ કે દ્યુત ક્રીડા કરવાથી
પાંડવો જે છે એ પોતાની સમસ્ત સંપત્તિઓ જે છે એ હારી ગયા હતા. નલ રાજા જે છે એ નલ રાજા પણ દ્યુત ક્રીડાથી પોતાની સમસ્ત સંપત્તિ જે છે એ હારી ગયા હતા અને પહેરેલા કપડે એ વનમાં જવા માટે વિવશ થઈ ગયા હતા. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર આજ્ઞા છે. અને જ્યાં દ્યુત હોય ને ત્યાં હંમેશા કલહ થાય ને થાય. અહીં પણ એવું જ બનવાનું છે. રૂકમી બલરામજીને દ્યુત ક્રીડા માટે આમંત્રિત કરે છે અને બળદેવજી અને રૂકમી બંને જણા ચોસર રમવા માટે બેસે છે. બલરામજીએ પહેલા 100, પછી 1000 અને ત્યાર પછી 10,000 મહોરનો દાવ લગાવ્યો. તે દાવ રૂકમી જીતી ગયો. રૂકમીની જીત થવાથી કલિંગ નરેશ દાંત દેખાડીને ખૂબ મોટેથી બળદેવજીની હાંસી ઉડાવવા લાગ્યો. બલરામજી તે હાંસીને સહી ન શક્યા અને થોડા ક્રોધિત થયા. ત્યાર પછી રૂકમીએ 1,00,000 મહોરોનો દાવ લગાવ્યો. તે બલરામજી જીતી ગયા, પરંતુ રૂકમી કપટનો આશ્રય કરીને કહેવા લાગ્યો કે આ દાવ હું જીત્યો છું. આથી બલરામજી ક્રોધથી ખડબડી ઉઠ્યા. તેમના હૃદયમાં પૂર્ણિમાના દિવસે સમુદ્રમાં ભરતી આવે તેમ ક્રોધની ભરતી આવી. તેમના નેત્રો સ્વાભાવિક રીતે લાલ લાલ હતા અને વળી ક્રોધથી વધારે લાલચોળ થઈ ગયા. હવે તેમણે 10 કરોડ મહોરોનો દાવ મૂક્યો અને આ વખતે પણ દ્યુતના નિયમ પ્રમાણે બલરામજી દાવ જીતી ગયા. પરંતુ રૂકમીએ કપટ કરીને કહ્યું, હું જીત્યો છું. આ વિષયની અંદર નિષ્ણાંત કલિંગ નરેશ વગેરે સભાસદો આનો નિર્ણય કરે. અને તેવા જ સમયની અંદર આકાશવાણી થાય છે અને આકાશવાણી કહે છે કે ધર્મ પ્રમાણે આ દાવ જે છે એ બળદેવજી જીત્યા છે. રૂકમીની વાત તદ્દન અસત્ય છે. ભક્તો, પહેલા જે છે એ આકાશવાણી થતી હતી. ગગનતલની અંદર રહેલા દેવતાઓ જે છે એ દેવતાઓ પણ જ્યારે સત્ય અને અસત્યના નિર્ણયની અંદર દુવિધા ઉત્પન્ન થાય ત્યારે ગગનતળમાં રહીને સત્ય અને અસત્યનો નિર્ણય કરતા હતા. અહીં પણ દેવતાઓએ કહ્યું કે ધર્મની રીતે તો બળદેવજી જીતી ગયા છે. રૂકમીની વાત તદ્દન અસત્ય છે. સુખદેવજી મહારાજ કહે છે કે એક તો રૂકમીના માથા પર મૃત્યુ નાચતું હતું અને બીજું તેમના મિત્ર દુષ્ટ રાજાઓએ તેમને ચઢાવી રાખ્યો હતો. તેથી તેણે આકાશવાણી ઉપર કોઈ ધ્યાન ન આપ્યું અને બળદેવજીની ઠેકડી કરતો થકો તેમના પ્રત્યે બોલ્યો કે બળદેવજી, છેવટે તમે લોકો વન ભટકનારા ગોવાળ જ છો ને. તમે પાસા રમવાનું શું જાણો? પાસા અને બાણોથી તો માત્ર રાજાઓ જ રમી શકે છે, તમારા જેવા નહીં. રૂકમીના આ રીતે આક્ષેપ અને બીજા રાજાઓ દ્વારા ઉપવાસ કરવાથી બળદેવજી ક્રોધથી લાલચોળ થઈ ગયા. તેમણે એક મુદ્ગળ ઉઠાવ્યો અને તે માંગલિક સભામાં જ રૂકમણીને મોતને ઘાટ ઉતારી દીધો. પહેલા કલિંગ નરેશ દાગ દેખાડીને હસતો હતો. હવે રંગમાં ભંગ જોઈને તે ત્યાંથી ભાગ્યો, પરંતુ બળદેવજીએ 10 ડગલામાં જ તેને પકડી લીધો અને ક્રોધપૂર્વક તેના દાંત તોડી નાખ્યા. બળદેવજીએ પોતાના મુદ્ગરના પ્રહારથી બીજા રાજાઓના પણ હાથ, પગ, સાથળો, માથા વગેરે તોડી ફોડી નાખ્યા. તે બધા રાજા લોહીથી ખરડાયેલા ભયભીત થઈને ત્યાંથી ભાગી છૂટ્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણએ એવું વિચારીને કે બળદેવજીનું સમર્થન કરવાથી રૂકમિણીજી નારાજ થશે અને રૂકમીના વદને અયોગ્ય કહેવાથી બલરામજી નારાજ થશે, તેથી પોતાના સાળા રૂકમીના મૃત્યુ બદલ તેમણે સારું ખોટું કાંઈ પણ કહ્યું નહીં. ત્યાર પછી અનિરુદ્ધનું લગ્ન અને શત્રુનો વધ બંને પ્રયોજન સિદ્ધ થઈ જતા ભગવાનના આશ્રિત બળદેવજી વગેરે યાદવો નવવિવાહિત કન્યા રોચનાની સાથે
અનિરુદ્ધને શ્રેષ્ઠ રથમાં બિરાજી ભોજકટથી દ્વારકા લઈ આવ્યા. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 61મા અધ્યાયની લીલા જે છે પૂર્ણ થાય. ભક્તો, દ્યુતની અંદર કડીનો વાસ છે. જે જગ્યાએ દ્યુત રમાતું હોય, જે જગ્યાએ વ્યભિચાર થતો હોય, જે જગ્યાએ હિંસા થતી હોય ને જે જગ્યાએ મદ્યપાન થતું હોય ત્યાં કડીનો વાસ હોય છે. આવા સ્થાનની ઉપર ક્યારેય પણ જવું નહીં, કારણ કે કળિયુગનો વાસ આની અંદર છે. રાજા પરીક્ષિતે કળિયુગને આ 4 સ્થાનોની અંદર સ્થાન આપેલું છે. માટે જે પણ જગ્યાએ આ 4માંથી એકનો પણ પ્રયોગ થતો હોય ત્યાં ક્ષણોમાર પણ ઊભા રહેશો નહીં. અને પાસાની રમતથી તો ક્યારેય પણ રમતા નહીં. અમુક જણા એવા પણ હોય છે કે જેઠ સુધી એકાદશી, જેને આપણે ભીમ એકાદશી કહીએ છીએ, તથા શ્રાવણવદ અષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે કેટલાક લોકો દ્યુત રમવા માટે બેઠેલા હોય છે. આવા પવિત્ર દિવસે પણ આ લોકો પોતાની કુટેવને લઈને દ્યુત રમવામાં પ્રવૃત્ત થતા હોય છે. પરંતુ એ લોકોની આ ક્રિયા જે છે એ સંપૂર્ણ રીતે શાસ્ત્ર વિરુદ્ધ છે. કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ અને ભીમ એકાદશીનો દિવસ એ પવિત્રમાં પવિત્ર દિવસ છે. એ દિવસે દ્યુત રમવાનું નથી, એ દિવસે ભગવાનનું સ્મરણ કરવાનું છે. માટે ક્યારેય પણ ભક્તો એવી પાસાની રમતથી તમે રમતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણના વખતની અંદર પણ જો આ બધા પાસાની રમતથી રમવા માટે ગયા તો એનું પરિણામ કેટલું ભયાનક આવ્યું. રૂકમીએ પોતાના પ્રાણથી હાથ ધોવા પડ્યા. માટે ક્યારેય પણ દ્યુત ક્રીડા કરશો નહીં. ભગવાન સ્વામિનારાયણે પણ સ્પષ્ટ રૂપે દ્યુત ક્રીડા રમવાની મનાઈ કરેલી છે. માટે એ રમતથી ક્યારેય પણ પોતાનું મનોરંજન કરતા નહીં. 62મા અધ્યાયની અંદર બાણાસુરની કન્યા ઉષા અને અનિરુદ્ધના મિલનની કથા છે. અને 63મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સાથે બાણાસુરના યુદ્ધની કથા છે. એટલે આ બંને અધ્યાયો જે છે એ આપણે સાથે લેશું. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે હે મહાયોગ સંપન્ન મુનીશ્વર, મેં સાંભળ્યું છે કે યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષાની સાથે લગ્ન કર્યા હતા અને આ પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શંકરનું ભારે યુદ્ધ થયું હતું. તમે કૃપા કરીને આ કથા વિસ્તારથી અમને કહો. સર્વપ્રથમ આ લીલાની અંદર જે પાત્રો આવે છે, ઉષા છે, અનિરુદ્ધ છે, તથા બાણાસુર છે, અને ઉષાની સખી ચિત્રલેખા, એ બધા કોણ છે એનો પરિચય જાણવો અત્યંત જરૂરી છે ભક્તો. સર્વપ્રથમ આપણે અનિરુદ્ધજીની વાત કરીએ તો ગર્ગ સંહિતાની અંદર બલભદ્ર ખંડ અધ્યાય 8 શ્લોક 4ની અંદર અનિરુદ્ધજીને સાક્ષાત બ્રહ્માજીના અવતાર બતાવેલા છે. બ્રહ્માજી પોતે એક રૂપથી ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર સહાય કરવા માટે અનિરુદ્ધ રૂપે પ્રગટ થાય છે. કોઈ એમ શંકા કરે કે ભાઈ તમે અગાડી એવું કહી ચૂકેલા છો કે જાંબુવન જે છે એ પોતે જ બ્રહ્માજીનો અવતાર છે, અને અહીં તમે એમ કહો છો કે ભાઈ અનિરુદ્ધ જે છે એ બ્રહ્માજીનો અવતાર છે. તો આ બધી જ વાત જે છે એ સત્ય છે. ઉપનિષદની અંદર કહ્યું છે સ એકદા ભવતી ત્રિધા ભવતી, કે મુક્ત પુરુષ જે છે એ એક કરતાં
અનેક રૂપ ધારણ કરી શકે છે. અને જાંબુવનની કથા પછી અનિરુદ્ધની કથા છે. જાંબુવનને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી મોતને ઘાટ ઉતારી દીધો હતો. કારણ કે કલ્કી પુરાણની અંદર આ વાત લખેલી છે કે જાંબુવને ભગવાન શ્રી રામ પાસેથી એવું વરદાન માગેલું હતું કે મારું મૃત્યુ જે છે એ તમારા ચક્રથી થાય. અને એ મુજબ જ્યારે જાંબુવનની સાથે યુદ્ધ થાય છે, એ યુદ્ધની અંદર જાંબુવનનો નિગ્રહ કરે છે ને ત્યારબાદ જાંબુવનની ઈચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણ એમનું મસ્તક જે છે એ ચક્રથી છેદી નાખે છે. અને એ જ પાછા જાંબુવન એટલે કે એ જ બ્રહ્માજી સ્વયં પ્રદ્યુમ્નને ત્યાં અનિરુદ્ધ રૂપે પ્રગટ થાય છે. એટલે જાંબુવનની લીલા સમાપ્ત થાય છે ત્યારબાદ કેટલાય વર્ષો પછી અનિરુદ્ધનું પ્રાગટ્ય છે. અને એટલે માટે ગર્ગ સંહિતાની અંદર અનિરુદ્ધજીને બ્રહ્માજીના અવતાર બતાવેલા છે. બાણાસુર જે છે એ બાણાસુર રાજા બલિના પુત્ર છે. રાજા બલિને 100 દીકરા હતા, એમાંથી સૌથી જ્યેષ્ઠ પુત્ર જે છે એ બલિ છે. એ ભગવાન શંકરનો આશ્રિત છે, ભગવાન શંકરનો પરમ ભક્ત છે. એની કથા આ અધ્યાયની અંદર આવવાની છે. ઉષા જે છે એ ઉષા બાણાસુરની કન્યા છે. અને એની સખી ચિત્રલેખા જે છે, એટલે કે ચિત્રલેખા જે છે એ ઉષાની સખી છે. એ 4 જણની કથા જે છે એ આ અધ્યાયની અંદર આવવાની છે. કથા જે છે એ બહુ સુંદર છે ભક્તો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મહાત્મા બલિની કથા તો અમે તમને અગાડી સંભળાવી જ દીધી છે. તેમણે વામન રૂપ ધારણ કરી ભગવાનને સંપૂર્ણ પૃથ્વીનું દાન કરેલું હતું. બલિરાજાને 100 પુત્ર હતા, તેમાં સૌથી મોટો બાણાસુર હતો. દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર મહાન શિવ ભક્ત હતો. જન સમાજમાં માન્ય, દાતા, બુદ્ધિમાન, સત્ય પ્રતિજ્ઞ અને દ્રઢવ્રતી હતો. તે સમયે તે પરમ રમણીય શોણિતપુરમાં રાજ્ય કરતો હતો. ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્રાદિક દેવતાઓ સેવકની જેમ તેની સેવા કરતા હતા. તેની 1000 હાથ હતા. એક દિવસ ભગવાન શંકર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા, ત્યારે તેણે પોતાના 1000 હાથોથી અનેક પ્રકારના વાજિંત્રો વગાડીને તેમને પ્રસન્ન કર્યા હતા. કારણ કે ભગવાન શંકર ખરેખર ભક્ત વત્સલ છે, શરણાગત રક્ષક છે. સમસ્ત ભૂતોના એકમાત્ર સ્વામી પ્રભુએ બાણાસુરને કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે વરદાન માગી લો. ત્યારે બાણાસુરે કહ્યું કે હે પ્રભુ, આપ મારા નગરની રક્ષા કરવા મારા ઘરે જ નિવાસ કરીને રહો. ભગવાન શંકરને કહે છે તથાસ્તુ. એક દિવસની વાત છે. બળ પરાક્રમના ગર્વમાં મદમસ્ત બાણાસુરે પોતાની સમીપ જ ઉભેલા ભગવાન શંકરના ચરણ કમળોને સૂર્ય જેવા પ્રકાશમાન મુગુટનો સ્પર્શ કરી પ્રણામ કર્યા અને તેમના પ્રત્યે કહ્યું કે હે દેવાદિદેવ, આ સમસ્ત જગતના ગુરુ અને ઈશ્વર છો, હું આપને નમસ્કાર કરું છું. જે લોકોની અભિલાષાઓ પૂરી થતી નથી તે પૂરી કરવા માટે આપ કલ્પવૃક્ષ છો. ભગવાન, આપે મને 1000 ભુજાઓ આપી છે, પરંતુ તે મારા માટે માત્ર ભુજારૂપ જ છે. કેમ કે 3 લોકમાં આપના સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોદ્ધા મળતો જ નથી જે મારી સાથે લડી શકે. 1000 ભુજાઓને પ્રાપ્ત કરી બાણાસુર જે છે એ પોતાની સાથે યુદ્ધ કરે એવા યોદ્ધાને ત્રિલોકીની અંદર
શોધતો હતો, પરંતુ કોઈ પણ વ્યક્તિ બાણાસુરની સન્મુખ ટકી શકે એવું હતું જ નહીં. કંસ પણ બાણાસુરની સાથે લડવા માટે જાય છે ત્યારે એનું યુદ્ધ જે છે એ બરોબરીની ઉપર સમાપ્ત થાય છે. આ વાત ગર્ગ સંહિતાની અંદર લખેલી છે. ભગવાન શંકર પ્રગટ થઈને બંનેનું સમાધાન કરાવી દે છે અને પછી બાણાસુર અને કંસ જે છે એ ગાઢ મિત્ર બની જાય છે. આમ ત્રિભુવનની અંદર પણ કોઈ યોદ્ધા મળતો નથી. એટલે બાણાસુર એક દિવસ ભગવાન શંકરના ચરણમાં મસ્તક નમાવી કહે છે કે પ્રભુ, આ સંપૂર્ણ જગતની અંદર મારી સાથે યુદ્ધ કરનાર કોઈ નથી, માટે મારા હાથની ખુજલી જે છે એ આપ જ મટાવો. તેની આ પ્રમાણેની અહંકાર ભરેલી વાત સાંભળી ભગવાન શંકર ક્રોધાયમાન થઈ જાય છે અને એને કહે છે કે અરે મૂર્ખ, જ્યારે તારી ધજા તૂટીને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધાઓ સાથે તારું યુદ્ધ થશે અને તે યુદ્ધમાં તારા અહંકારનો નાશ થશે. ભગવાન શંકરની આ પ્રમાણેની વાણી સાંભળી બાણાસુર અત્યંત પ્રસન્ન થાય છે અને એ દિવસની પ્રતીક્ષા કરતો થકો એ પોતાના નગરની અંદર રહે છે. એ મનોમન વિચાર કરે છે કે ક્યારે મને એવો યોદ્ધા પ્રાપ્ત થાય કે જેના દ્વારા હું મારા હાથની ખજવાળ જે છે એ દૂર કરી શકું. આ પ્રમાણે વિચારતો થકો બાણાસુર પોતાના નગરની અંદર એવા યોદ્ધાનો ઇંતજાર કરતો થકો રહેતો હોય છે. હવે એવો યોદ્ધા જે છે એ એને કેવી રીતના પ્રાપ્ત થાય છે એની કથા જે છે એ હવે પછીના આપણે પ્રવચનની અંદર શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.